બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. આ ચપટીની સાથે આપણે જે બાળગીત શીખ્યા છીએ, એ બાળગીતનું જેણે સર્જન કર્યું છે એ એટલે કે ગુજરાતી સાહિત્યનું 6 અક્ષરનું નામ શ્રી રમેશ પારેખ. અને આજે રમેશ પારેખની પુણ્યતિથિ છે, ત્યારે આવો કક્કાની આંગળી ઝાલી અને રમેશ પારેખની સર્જન યાત્રાને માણીએ. ત્યારે હું મિત્ર જનાર્દન દવેને વિનંતી કરીશ કે એવો ક થી શરૂ કરશે. કે કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કે કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે, ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે. હોડી ડુબાડવા તું દરિયો ન મોકલાવ, અને મેં મોકલ્યો હશે થોડો ભૂતકાળ કબૂલ, મેં મોકલ્યો હશે થોડો ભૂતકાળ કબૂલ, પણ તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ. કે ગઢને હોકારો તો કાંગરાઈ દેશે, ગઢને હોકારો તો કાંગરાઈ દેશે, પણ ગઢમાં હોકારો કોણ દેશે? ઘટનાને હોત ભૂલી શકવાના બારણા, ઘટનાને હોત ભૂલી શકવાના બારણા, તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને? વેચાય છે બજારમાં ગજરાઓ ફૂલના, વેચાય છે બજારમાં ગજરાઓ ફૂલના, દિવસોય વ્યાજબી છે ખરીદો બહારની. ચીંધ આખું વિશ્વ તું એને રમેશ, ચીંધ આખું વિશ્વ તું એને રમેશ, જેને સરનામું રપાનું જોઈએ. તે છે વાત એમ કે પગને જવું તું કાશીએ, તે છે વાત એમ કે પગને જવું તું કાશીએ, પણ ચાલવા દીધા નહીં કપાસીએ. જુઓ કે શિલ્પ પથ્થરમાં કોતરાઈ છે, કે જુઓ કે શિલ્પ પથ્થરમાં કોતરાઈ છે. તમે ગયા છો પણ તમારાથી ક્યાં જવાય છે? ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો, ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો. અહીં અભાવનું વાતાવરણ મળે તમને, અને ટપાલની જેમ તમે ઘેર ઘેર પહોંચો, ટપાલની જેમ તમે ઘેર ઘેર પહોંચો, પણ સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને. ટાવર ધબકે રસ્તા ધબકે, અડધો પડધો માણસ ધબકે. ટાવર ધબકે રસ્તા ધબકે, અડધો પડધો માણસ ધબકે. કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે કહેવાય નહીં. આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં. આ એક ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં. ઠરી જાય છે કલ્પનાની નદી, કયો ભેદ હશે વાતાવરણમાં. નગર જેને સદીઓથી શોધી રહ્યું, નગર જેને સદીઓથી શોધી રહ્યું, એ કલસુર કોના સ્મરણમાં હશે? ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ રમેશ, ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ રમેશ, મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં. ઢાંકી શકે ન સૂર્યના કરપીણ મોતને, ઠંડા ઉદાસ માર્ગની ખુલ્લી કબરની સાંજ. તમારા વગર એ તમારી જ રહેશે, તમારી કબર તો તમારી જ રહેશે. થાણે લઈ જઈ ઊભા રહ્યા ને ગુનો કર્યો કબૂલ, જમાદાર મોરબીના. થાણે લઈ જઈ ઊભા રહ્યા ને ગુનો કર્યો કબૂલ, જમાદાર મોરબીના. અમે અમારી ભીતે અમથું ચિતરી બેઠા ફૂલ, જમાદાર મોરબીના. દિવાલો જેવી સલામત જગાઓ શોધીને, દિવાલો જેવી સલામત જગાઓ શોધીને, જુઓ બધા છબીઓમાં નિરાતે લટકે છે. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ, ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓને સાખે તમને ફૂલ દીધાનું યાદ. સળવળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતા ખેતર સેઢે સોનલ, તમને ફૂલ દીધાનું યાદ. નહોત પ્રેમ તો શું હોત, નહોત પ્રેમ તો શું હોત, છાલ જાડી હોત. નહોત પ્રેમ તો શું હોત, છાલ જાડી હોત. હું હોત વૃક્ષ ને હે મિત્ર તું કુહાડી હોત. તું મારી મૂછનું લીંબુ તને ઘણી ખમ્મા, નહોત તું તો મેં મૂછોય ન ઉગાડી હોત. પીવડાવવો છે જામ, લે મારાથી કર શરૂ. પીવડાવવો છે જામ, લે મારાથી કર શરૂ. તું આવ સહેજામ, લે મારાથી કર શરૂ. માણસથી નથી કોઈ મોટું તીરથ પ્રેમનું, હું છું પ્રથમ મુકામ, લે મારાથી કર શરૂ. ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો, ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો. લ્યો ચોક આ બધા પ્રશ્નોના જવાબ લખો, ને લખો લખો કે તમને તો ટેવ છે લખવાની, લખો લખો કે તમને તો ટેવ છે લખવાની. બધા તમારા આપઘાતના હિસાબ લખો. બારણું ખોલું તે પહેલા તો તમે ચાલ્યા ગયા, બારણું ખોલું તે પહેલા તો તમે ચાલ્યા ગયા. મેં તમારા સમ કરી તી બહુ ઉતાવળ, ક્યાં ગયા?
ભટકતા 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 પહોંચ્યો હું મારા અનાગત સુધી. ભટકતા 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 પહોંચ્યો હું મારા અનાગત સુધી. અપેક્ષાઓ રાખી હતી ધોધની ત્યાં, માંડ મળ્યા સૂકા ઝરણ એક બે. મારા ચહેરાનું ઘરેણું મારી મૂછ મને ખમ્મા, મારા ચહેરાનું ઘરેણું મારી મૂછ મને ખમ્મા, અને અમરેલી શહેર જેવું અમરેલી શહેર મારી મૂછ બાદ કરીએ તો તું જ મને ખમ્મા. યુવતી કહે ડેલીની ઓથે એક ઉગીતી ગંધ. યુવતી કહે કે ડેલીની ઓથે એક ઉગીતી ગંધ એને વાયરાઓ આવીને ઘેરી લીધી છે. યુવક કહે મારી આંખોય હવે મારી ન રહી, કે મારી આંખોય હવે મારી ન રહી, જાણે બીજાની આંખો મેં પહેરી લીધી છે. રમેશ હાથ તાળી દઈ ગયો ભીનો સાબુ, રમેશ હાથ તાળી દઈ ગયો ભીનો સાબુ, ને હાથ ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે. લ્યો કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો. હવે આ રાષ્ટ્રગીત ગાવ કે કાગડો મરી ગયો. રમેશ આમ કાગડાની જેમ તું કરાંજમાં, યુ સ્ટોપ 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 નાવ, કે કાગડો મરી ગયો. વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથી, વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથી. એક માણસ છે, અરીસા છે ને બે આંખો નથી. છેવટે વાયુ પકડવાની શરત હારી ગયો, છેવટે વાયુ પકડવાની શરત હારી ગયો. આખરે તો હાથ કેવળ હાથ છે, ફૂગો નથી. કે શબ્દની બેડી પડી છે જીભ પર, શું બોલીએ? કે શબ્દની બેડી પડી છે જીભ પર, શું બોલીએ? ને આપ પણ સમજો નહીં આ મૌન, શું બોલીએ? બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત, કે બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત. આ અમે ઊભા છીએ તસવીરમાં, શું બોલીએ? સખી મને તે સરોવર કહ્યો એ ઘટનાને, સખી મને તે સરોવર કહ્યો એ ઘટનાને, હું મારા ગીત કમળથી લે ચાલ શણગારું. હાથને ચીરો તો ગંગા નીકળે, હાથને ચીરો તો ગંગા નીકળે, છેવટે એ વાત અફવા નીકળે. ને ર નિરંતર મેષમાં સબડે અને, ર નિરંતર મેષમાં સબડે અને, સૂર્ય પણ નીકળે કાળા નીકળે. ક્ષણોને સાટવું સૂંઘું ને મુક્ત છોડી દઉં, ક્ષણોને સાટવું સૂંઘું ને મુક્ત છોડી દઉં. હું તો પારેખ છું પારેખ, કોટવાલ નથી. જ્ઞાનવશ આંખોમાં કોઈ સપના પેસે જડભરત, જ્ઞાનવશ આંખોમાં કોઈ સપના પેસે જડભરત, તે પછી હોઠે તમારું નામ આવે છે તરત. તો આમ ગુજરાતી સાહિત્યના એક મૂર્ધન્ય કવિ એટલે કે શ્રી રમેશ પારેખને અમે કક્કાની આંગળી ઝાલી અને આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે અંતે તો એટલું જ કે આજ વરસાદ નથી એમ ન કહેવાય રમેશ, આજ વરસાદ નથી એમ ન કહેવાય રમેશ, એમ કહીએ કે હશે પણ આપણે ભીના ન થયા.